धार्मिक आराधना पर्व नवरात्रिના ઉત્સાહ વચ્ચે સુરત શહેરમાંથી વધુ એક વિભત્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મોટો વિવાદ ઉભો થયો છે। છેલ્લા 2 દિવસમાં સુરતના નામ સામે આવેલો છે આ બીજો વિડીયો, જેની ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે। આ વિડીયોમાં અમુક અસામાજિક તત્વો દ્વારા મા અંબાના સ્થાનકની આગળ વિભત્સ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે, જેણે પવિત્ર તહેવારની ગરિમાને કલંકિત કરી છે। નવરાત્રી એ 9 દિવસની ભક્તિ અને શક્તિની આરાધનાનો પર્વ છે। આવા પાવન પ્રસંગે ધાર્મિક સ્થળની નજીક કે તેની આડમાં આ પ્રકારનું બીભત્સ વર્તન કરવું એ અનેક ગંભીર પ્રશ્નો ઉભા કરે છે। સમાજ અને ધર્મના નિષ્ણાંતો દ્વારા હરકતને લઈને સખત નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ધાર્મિક આરાધનાના પર્વ નવરાત્રીના ઉત્સવ દરમિયાન આવો વિડીયો સામે આવ્યો છે સુરતથી, જેમાં મા અંબાની સામે અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો છે। બીભત્સ વિડીયો જે છે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, સુરતથી આ વિડીયો વાયરલ થયો છે, જેમાં માતાજીની આરાધનાના સમયે મા અંબાની સામે આવી રીતે બીભત્સ ડાન્સ કરવામાં આવ્યો છે। સુરતનો આ વિડીયો છે। પરખા તમને જણાવી દઈએ કે આ વર્ષે નવરાત્રીની અંદર અશ્લીલ હરકતો ભરપૂર જોવા મળી છે। એ વડોદરા શહેર હોય કે સુરત હોય। સુરતમાં થોડા દિવસ અગાઉ એક કપલ સોફામાં બેઠીને અશ્લીલ હરકત કરતો હતો, એમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો। આજે એક બીજો વિડીયો વાયરલ થયો છે કે માતાજીના ચાલુ ગરબાની અંદર અશ્લીલ હરકત કરે, એ પરથી ખબર પડે છે કે આજનું યુવા દળનું મનોબળ ગણો કે એમની માનસિકતા ગણો કેટલા હદે વિકૃત થઈ ગઈ છે કે તે માતાજીના ગરબાની જે સાચા દિલથી પ્રાર્થના કરવાની એની જગ્યાએ આવી હરકત કરતા હોય। ખાસ કરીને તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયાએ આ દાટ વાળ્યો છે। એ માતાજીનું હોય, નવરાત્રી હોય કે બીજા અન્ય કોઈ તહેવાર હોય કે બીજી અન્ય કોઈ પણ દિવસ હોય, સોશિયલ મીડિયા પર સરકારનો કોઈ પણ જાતનો અંકુશ રહ્યો નથી। થોડા સમય પહેલા નેપાળમાં સોશિયલ મીડિયાના કારણે જ આટલું સરકાર ઉછળી ગઈ હતી। બાંગ્લાદેશમાં બી એ હાલ થયા હતા। કેન્દ્ર સરકારે ગંભીરપણે વિચારવું જોઈએ કે આજના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ સદુપયોગ કરતા દુરુપયોગ બહુ થાય છે। બીજી તરફ નવરાત્રની વાત કરીએ, આજનું યુવા દળને જાણે કે હોડ લાગી છે કે પોતાને ફેમસ થવું હોય, રીલ બનાવીને કે એના માટેનું આ એક નવરાત્ર એક માધ્યમ બની ગયું હતું। ખરેખર સરકારે અને ખાસ કરીને પોલીસ વિભાગે આવી હરકત કરતા હોય તેની સામે કાયદેસર કાર્યવાહી કરી એનો વરઘોડો કરવો જોઈએ। જે સમાજમાં એક દાખલો દેશે કે સોશિયલ મીડિયામાં જે ફેમસ થવામાં પોતાના કોઈ પણ ધર્મ હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે શીખ હોય કે ઈસાઈ હોય, કોઈ પણ ધર્મ હોય, ધર્મનો દુરુપયોગ ના કરવો જોઈએ અને જે સાચા દિલથી જે બી ધર્મને માનતા હોય એની પ્રાર્થના કરવી જોઈએ। સરકારે આ ટૂંક સમયમાં આના માટે કાયદો બનાવવો જોઈએ અને આ પ્રકારની કોઈ પણ જે પ્રકારની અશ્લીલ હરકત થતી હોય એવા લોકોને કાયદાનો પાઠ બનાવવો જરૂરી બની ગયું છે। જી ઉમંગજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરતનો આ વિડીયો છે, બીભત્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને વિવાદ ઉભો થયો છે।